કેલિફોર્નિયાથી આવેલા 39.90 લાખના હાઇબ્રિડ ગાંજાના ગુનામાં નાસ્તા ફરતા યશ રાઠોડને તાપી કોસી પાસેથી ક્રાઇમ બ્રાન્ચે દબોચી લીધો હતો. અગાઉ આ કેસમાં 2 આરોપી સુલેમાન ઇસ્માઇલ ભામજી અને શુભમ મહેશભાઈ સુમરાને પકડીને તેમની પાસેથી 1.33 કિલોગ્રામ હાઇબ્રિડ ગાંજો પકડી પાડવામાં આવ્યો હતો. બાદમાં તપાસ દરમિયાન એક અજાણ્યા શખ્સ અને યશ રાઠોડના નામ પણ સામે આવ્યા હતા. યશ રાઠોડ દ્વારા સ્નેપચેટ અને વોટ્સઅપના ડિસઅપિયરિંગ મેસેજ દ્વારા ગાંજાની હેરાફેરી કરવામાં આવતી હતી, જેમાં ઓર્ડર, ડિલિવરી અને પેમેન્ટની ચર્ચા ડિસઅપિયરિંગ મેસેજ દ્વારા થતી હતી. વોટ્સઅપ કોલ અને મેસેજ માટે +66 નંબરનો ઉપયોગ કરાયો હતો, જેથી શક્યતા છે કે આ કેસ આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટનો એક ભાગ હોઈ શકે. તો કેલિફોર્નિયા દેશથી આવેલ ₹39.90 લાખની મત્તાના હાઇબ્રિડ ગાંજાના કેસમાં નાસ્તા ફરતા આરોપી યશ રાઠોડને કોસી પાસેથી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે દબોચ્યો હતો અને અગાઉ 2 આરોપી પકડાઈ ચૂક્યા છે.